નમસ્કાર, વેલકમ ટુ બુકબર્ડ. ચલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ. ઓડિયો વિડીયો જો તમારી સમક્ષ પરફેક્ટ આવી રહ્યો હોય કમેન્ટ્સ આપી દો, જેથી આપણે આપણું જે કામકાજ છે એ કામકાજને ટુ બી કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ. ટૂંક જ સમયની અંદર ટાટ હાયર સેકન્ડરીની જે એક્ઝામ છે એનું પ્રાથમિક પરીક્ષાનું પેપર લેવામાં આવશે. એ પ્રાથમિક પરીક્ષા આપણા માટે ક્લિયર કરવી જરૂરી હોય છે, તો અને તો જ આપણને મેન્સ આપવા મળશે. બીજી બાબત કે આની અંદર રીઝનિંગ સમાયેલું છે. પેપરની અંદર જે રીઝનિંગ છે એ ખૂબ જ અગત્યનું રહેશે. આ સબ્જેક્ટ એવો છે કે જેમાં તમે સ્કોર કરી શકશો, એમાં તમને વાંધો નહીં આવે. તમે જે માર્ક્સનું પૂછાય 10, 12 કે 15 બધે બધા તમે લાવી શકો. એટલે કે મજાનો સબ્જેક્ટ છે, માર્ક્સ જાય જ નહીં. બરાબર, આ એક સિક્યોર માર્ક્સ છે જે આપણા માટે ખૂબ જ કામના છે. બરાબર, ચલો જોઈન થઈ ગયા હોય તો એકવાર કન્ફર્મેશન કમેન્ટ્સ કરી દો, વિડીયોને લાઈક કરી દેવાનો, તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયોની લિંકને પણ શેર કરતા રહેવાની, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓને બેનિફિટ થતો રહે. આપણી જે બાબત છે કે ભાઈ હવે વિદ્યાર્થીમાંથી ગુરુ બનવાનો સમય આવી ચૂક્યો છે, તો એના અંતર્ગત આજે આપણે શરૂઆત કરીએ રીઝનિંગના ક્વેશ્ચનોની. બરાબર, મજેદાર ક્વેશ્ચનો જોતા જઈશું કે જે પ્રકારે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રકારના પ્રશ્નો. એવું નહીં કે ખાલી તમને બીવડાવવાના, બરાબર, જે જરૂરી છે એ પ્રકારના પ્રશ્નો. બરાબર, ચલો ઝડપથી ભાઈ. ડીઆર બારિયા, પ્રતિક માલી, કીર્તિદા, ગીતાવા, ચલો ભાઈ, વેલ ડન. તો શરૂઆત લઈએ છીએ. પહેલો જ ક્વેશ્ચન આપણને પૂછો કોડિંગ ડીકોડિંગ નો, અને એની અંદર તમને આપેલું છે કે ભાઈ સાઈડ SIDE, સાઈડ ને કીધું છે DSIE. એવી જ રીતે રોમ ને કીધું છે AROM. તો આપણે શોધવાનું છે ડક, DUCK. ડકને શું કહેવાય? પરીક્ષામાં ના તો આપણે સાઈડ થવાનું છે ના તો ડક થવાનું છે, પરીક્ષામાં આપણે ટોપ મારવાની છે. બરાબર, ચલો તો ભાઈ અહીંયા આપણે જોઈએ તો જ્યારે પણ કોડિંગ ડીકોડિંગ સોલ્વ કરો ત્યારે એક્ઝામમાં નજર અર્જુનની જેમ થવી જોઈએ કે પહેલી વસ્તુ દેખાવી જોઈએ કે આમાંથી આ શબ્દો બનેલા છે તો ડેફિનેટલી બન્યા છે, અને બનેલા હોય તો એ ડાયરેક્ટ કોડિંગ જ હોય. આની અંદર પોઝિશન કયા પ્રકારે ચેન્જ થઈ છે તો જુઓ, જે ત્રીજો શબ્દ છે એ પહેલો આવ્યો, જે બીજો છે એ ત્રીજો ગયો, પહેલો છે એ બીજો ગયો, અને છેલ્લો એમના એમ રહ્યો. આ રોમમાં પણ દેખો એવું જ હશે, છેલ્લો એમના એમ છે. તો ભાઈ હવે રોમ માટે ટાઈમ નહીં બગાડવાનો, સીધી બાબત અહીંયા જ કરવાની કે ભાઈ છેલ્લો એમના એમ જ રહેશે, છેલ્લો એમના એમ જ રહેશે. બરાબર, ચલો આ જે સી છે એ આગળ આવી જશે, એના પછી આ ડી અહીંયા જશે અને આ યુ અહીંયા જશે. બરાબર, તો આપણો જે આન્સર છે કયો બનશે? CDUK. કયો બની જાય ભાઈ? CDUK. ચલો મોહિની નાથ સૈયદ, જો ભાઈ તમે જે ભૂલ કરીને ભૂલ હું તમને બતાવી દઉં. તમે એવું વિચાર્યું કે આની અંદર આમ ક્રોસ થઈ ગયેલી હશે, હર બાર એસા નહીં હોતા, સમજે બાબુ? તો ભાઈ એવું ના હોય, આ એમના એમ રહ્યો તો અહીંયા એમના એમ રહેશે. તો દેખો પરીક્ષામાં આ ક્વેશ્ચન ઝડપથી કઈ રીતે પૂરો કરાય. ઈ એમના એમ જ છે, એમ એમના એમ જ છે, તો કે એમના એમ જ આવે. કે એમના એમ અહીંયા નથી, અહીંયા નથી ને અહીંયા નથી, જવાબ ખતમ થઈ ગયો ને? ખતમ. દીધું. હવે ક્વેશ્ચન નંબર 2. એક નિસરણીના ચોથા પગથિયે આપણે ઊભા છીએ અને ત્યાંથી જોયું કે હજુ 3 પગથિયા ઉપર જઈએ તો અડધે પહોંચાશે. તો કે છે નિસરણીને કુલ કેટલા પગથિયા હોય? હા ભાઈ,
જીતેન્દ્રસિંહભાઈ બધે બધા ક્વેશ્ચનો આવશે, બધે બધા તમને શાંતિપૂર્વક સમજાવીશું, ટેન્શન ના લો બરાબર, શાંતિથી જ ભણાવીશું, કોઈ ઉતાવળ નહીં. જેને ઉતાવળ હોય વાંધો નહીં, ઘરે જઈને સુઈ જાય, તો કે બધા ઘરે જ છે એટલે સુવાની તો વાત છે જ નહીં, મોબાઈલ લઈને જોવાનું છે. તો અહીંયા જુઓ ભાઈ, મજેદાર ક્વેશ્ચન છે. માની લો કે હું એક નિસરણીના ચોથા પગથિયે ઊભો છું. આ છે આપણી નિસરણી. હું ચોથા પગથિયે ઊભો છું, ફોર્થ સ્ટેપ ઉપર. હજુ અહીંયાથી 3 પગથિયા ઉપર ચડું, 3 ઉપર ચડીશ એટલે હું પહોંચી જઈશ 7મા પગથિયે. કયા પગથિયે પહોંચી ગયો? 7મા પગથિયે. 7મા પગથિયેથી મેં જોયું તો અભી તો મેં ફિલહાલ બીચ में हूं. આવું મને દેખાણું ને, 7મા એ છું તો હું વચ્ચોવચ્ચ છું. તો એનો મતલબ શું થયો? એનો મતલબ થયો કે નીચેના ભાગમાં 6 પગથિયા હોય, મારી ઉપર પણ 6 પગથિયા હોય કે નહીં? તો જ હું વચ્ચે કહેવાઉં ને. તો દેખો 6 પગથિયા મારી ઉપર છે, 6 પગથિયા મારી નીચે છે, અને આ એક પગથિયું જેના ઉપર હું ઊભો છું. તો ટોટલ પગથિયા કેટલા થઈ ગયા? 6 ને 6 12 અને 1 13. તો આપણો જવાબ છે આવી જાય ઓપ્શન એ. બરાબર. ચલો હવે બાળકો જુઓ, ઓપ્શન સી ઉપર ધબધબાટી બોલાઈ હતી. હાજી, તો આ ક્વેશ્ચન છે ને ભાઈ, આ ક્વેશ્ચન આમ રેન્કિંગ ને લગતો છે, બટ મેજર આ ક્વેશ્ચન છે ને લોજિક ઉપર ડિપેન્ડ છે. તમે કીધું ને હું તમને એ બતાવીશ કે ભાઈ તમે ક્યાં ભૂલ કરો છો. આપણે આવું જ કર્યું કે સાહેબ ત્રીજા હતા, સોરી ચોથા હતા, 3 ઉપર ગયા, 7મા પહોંચ્યા, તો વચ્ચે પહોંચ્યા એટલે 14 પગથિયા હોય. ભાઈ આવું ના થાય. તમે 7મા ઉપર ઊભા છો, એ એક્ઝેક્ટ સેન્ટરમાં છો, તો નીચે 6 ઉપર છો, થઈ ગયું ને સેન્ટર. તો નીચે 6 ઉપર છો ને આપણે ઊભા છીએ એ 1, એટલે પગથિયા ટોટલ કેટલા હોય? 13 હોય. બરાબર. ચલો હાજી ભાઈ, હવે પાકા પાયે ધોવાણ થયું છે આ ક્વેશ્ચનમાં. અને ધ્યાન રાખજો, હમણાં પાછી અંબાલાલની આગાહી પણ સારી એવી ચાલે છે, એટલે આપણું ધોવાણ 6 તારીખે ના થવું જોઈએ. ચલો જઈએ ભાઈ ક્વેશ્ચન નંબર આગળ, ત્રીજા. વર્ષ 2011 ને સમાન કેલેન્ડર હવે પછી કયા વર્ષે આવે? તો કોન્સેપ્ટ છે સમાન વર્ષના કેલેન્ડરનો. આ કોન્સેપ્ટની અંદર તમારે આટલી બાબત ધ્યાને લઈ લેવાની, એટલે કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. એક પછી પૂછાય, એક પહેલા પૂછાય. તમારી જોડે એક લીપ વર્ષ હોય, કાં તો લીપ +1 વાળું વર્ષ હોય, કાં તો લીપ +2 વાળું વર્ષ હોય, કાં તો લીપ +3 વાળું વર્ષ. +28 -28. હવે યાદ રાખો 6 11 11, તો એનું ઉલટું અહીંયા 11 11 6. આટલું કોષ્ટક જો ખબર હોય ને તો ક્વેશ્ચન ઝડપથી પૂરા થાય. હવે 2011, તો 2011 જે છે, તો 2011 એટલે લીપ +3 કહેવાય. કેમ ભાઈ? તો 11 ભાગ્યા 4 કરીએ, 3 શેષ વધે. એવું ના આવડે તો બચ્ચાને આવડે કે 2008માં લીપ વર્ષ હોય, તો 9 10 અને 11 એટલે લીપ વર્ષની અંદર બીજા 3 વર્ષ એડ થયા છે. ચલો લીપમાં 3 એડ થયા હોય તો એની અંદર જુઓ, હવે પછી જવું હોય તો 11 વર્ષ એડ થાય. તો 2011 માં 11 વર્ષ એડ કરીએ એટલે 2022. તો 2022માં આ જે કેલેન્ડર છે એ પાછું રિપીટ થાય. રિપીટ થાય એનો મતલબ શું કે ભાઈ 2011 નું કેલેન્ડર તમે ઘરે મૂકી દો સાચવીને તિજોરીમાં, અને એ કેલેન્ડર જો 2022માં તમે પાછું ટીંગારી દો તો ચાલે. સેમ ટુ સેમ હોય, ખાલી બદલાય શું? 2011 ના બદલે 2022. બાકી બધું બેઠું સેમ હોય. કે ભાઈ એમાં 14 ફેબ્રુઆરીએ સોમવાર હતો, તો આ વર્ષે પણ 14 ફેબ્રુઆરીએ સોમવાર જ હોય, એટલે મીઠી યાદો તાજી થઈ જાય. બરાબર. એ બધી વસ્તુ સેમ ચાલ્યા કરે. બરાબર છે. ચલો જઈએ ક્વેશ્ચન આગળ, ક્વેશ્ચન નંબર 4. શ્રેણીનો પ્રશ્ન છે. લખ્યું હોય તો લખી લેજો કે કોડિંગ અને સિરીઝ હશે ને હશે જ. બરાબર. ચલો હવે ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ આપેલ શ્રેણીમાં કયું પદ ખોટું છે?
વિચ વન ઇઝ રોંગ? આની અંદર કોઈ ખોટું આવીને બેઠી ગયું છે ભાઈ, તો એ કોણ ખોટું આવીને બેઠો છે એ આપણે ગોતવાનો છે. 14, 26, 48, 98, 194 અને 386 આવું છે. આની અંદર કોઈક એક વસ્તુ ખોટી છે. ચલો, મને સિરીઝમાં એવું દેખાય છે કે 14 થી 26 કરવા હોય તો જુઓ સાહેબ, આમ જોવા જઈએ તો 12 એડ કર્યા, પણ અહીંયા 26 થી 48 કોઈ મજા નથી આવતી. તો આપણે આવું વિચારીએ કે સાહેબ 14 દુ 28 અને એમાંથી 2 ઓછા લઈએ તો 26 થાય. 14 દુ 28, 2 ઓછા લઉં તો 26 થાય. હા કે ના? ચલો ભાઈ, હવે અહીંયા હું વિચારું કે સાહેબ 26 દુ 52, 26 દુ 52 એમાંથી 4 ઓછા છે. જોજો, પહેલા મારા દિમાગમાં આવું આવ્યું છે, તમારે આવ્યું હશે, એટલે હું કહું છું કે અહીંયા 4 ઓછા છે. તો સિરીઝ આવી બની 2 ઓછા 4 ઓછા, તો અહીંયા 6 ઓછા થવા જોઈએ. તો ભાઈ 48 દુ 96 અને એમાંથી 4 ઓછા તો છે જ નહીં. તો એનો મતલબ આપણે જે વિચાર્યું એ રોંગ થયું. તો એક જ મતલબ થશે કે ભાઈ સિરીઝ આ જ હોવી જોઈએ, ગુણ્યા 2 ઓછા 2 ગુણ્યા 2 ઓછા 2, તો 26 દુ 52, 52 ઓછા 2 એટલે અહીંયા સાહેબ 50 હોવા જોઈએ. શું હોવું જોઈએ? 50. તો આગળ ચેક કરો તો ભાઈ, 50 દુ 100, 100 ઓછા 2 98, 98 ગુણ્યા 2 196, 196 ઓછા 2 194. સેટ થાય છે પ્રોપરલી. તો એનો મતલબ કે આની અંદર આ જે 48 છે ને એ ખોટું આવી ગયું. તો આપણો જવાબ કયો આવે? ઓપ્શન બી, 48. બરાબર. ચલો ભાઈ, હાજી ભાઈ, ફટાફટ કમેન્ટ્સો મારતા રહેવાની, વિડીયોને લાઈક કરતા રહેવાનો, ગભરાવાનું નહીં, સાચું કે ખોટું લખવાનું. બરાબર, જીવનમાં બોલશો તો કંઈક કમાશો. ચલો, ક્વેશ્ચન નંબર 5. ચલો ભાઈ, બબીતા અને દયા આવી ગયા છે. વેલ ડન. બબીતા અને દયા સૂર્યાસ્ત સમયે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી રહ્યા છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી રહ્યા મતલબ એકબીજાની સામસામે આવતા હશે આ રીતે, આમ. બરાબર. ચલો, હવે શું કહે છે? દયાએ જોયું, દયા દેખે છે. હવે દયા શું કહે છે? દયા એવું કહે છે કે બબીતાનો પડછાયો તેની ડાબી બાજુ પડે છે. એટલે કે બબીતાનો પડછાયો જે છે એ બબીતાની જ ડાબી બાજુ પડે છે. હવે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરાય? ધ્યાનથી સમજજો. આ ક્વેશ્ચન છે ને હંમેશા વિઝ્યુલાઇઝેશન થી સોલ્વ કરાય. ઘણા ગોખાયું હશે, ગોખાયેલામાં તમે લોચે ચડશો જ. વિઝ્યુલાઇઝેશન જોજો ભાઈ કઈ રીતે કરીએ છીએ આપણે. જો પહેલા તો ચેક કરો ભાઈ કયો સમય છે? સૂર્યાસ્તનો. સૂર્યાસ્તનો એટલે સાંજની વાત થઈ. તો સાંજે સુરત દાદા કઈ બાજુ હોય? પશ્ચિમમાં હોય ભાઈ. આ બધું આપણને દેખાવું જોઈએ ખાલી. ચલો, સુરત દાદા અહીંયા છે, પડછાયો આ બાજુ પડે, પૂર્વ બાજુ. આટલું તો ક્લિયર છે ને? સાંજે સુરત દાદા અહીંયા હોય, પડછાયો અહીંયા જ પડે. હવે બે પાર્ટી એકબીજાની સામસામે આવે છે. માની લો કે આ એક પાર્ટી છે, બરાબર, આ એક પાર્ટી છે અને અહીંયા એક બીજી પાર્ટી છે. બરાબર, બે પાર્ટી છે. ચાલો, હવે શું કહે છે તમે ધ્યાનથી જોજો. બબીતાનો પડછાયો તેની ડાબી બાજુ પડે છે. પડછાયો આ બાજુ છે. તો આ બંને પાર્ટીમાં તમે ચેક કરો કે કોનો ડાબો હાથ પડછાયા બાજુનો છે, ઉપરવાળી પાર્ટીનો કે નીચેવાળી પાર્ટીનો? તો તમે કહેશો આ પાર્ટી સાહેબ આમ જોઈ રહી છે, તો આ તો લો જમણો હાથ છે ને. હવે આ ઉપરવાળી પાર્ટી આમ જોઈ રહી છે, તો બોલો પડછાયા બાજુ ડાબો હાથ છે, તો આ ડાબો હાથ થયો. આ પાર્ટીનો કયો હાથ છે? લેફ્ટ હેન્ડ સાઈડનો. અને જેનો ડાબો હાથ પડછાયા બાજુ હોય એ કોણ છે? તો એ બબીતા છે. ક્વેશ્ચનમાં કીધું છે બબીતાનો પડછાયો એની ડાબી બાજુ. તો આની ડાબી બાજુ પડછાયો છે, તો જેની ડાબી બાજુ પડછાયો એ કોણ? બબીતા. તો આ જે વધી એ કોણ છે ભાઈ? દયા. બરાબર. હવે શું કહે છે જુઓ, દયાનું મુખ કઈ દિશામાં હશે? તો દયા ભાઈ આમ જોઈ રહી છે ને, તો આમ ઉપર બાજુ એટલે આ કઈ દિશા કહેવાય? ઉત્તર દિશા. તો આપણો આન્સર કયો આવી ગયો? ઓપ્શન એ. ખતમ થઈ ગયું, એકદમ ઈઝી. હવે
ગમે તેવા પ્રશ્નો સૂર્યાસ્તના કે સૂર્યોદયના શેડો બેઝ પૂછાય, આ રીતે તમારે કાર્યવાહી કરવાની, કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. બરાબર છે? હાજી. ચલો, કોઈને વાંધા અરજી હોય તો ફટાફટ કમેન્ટ્સમાં નાખતા રહેવાની. બરાબર, એટલે આપણે એનું તાત્કાલિક ધોરણે નિકાલ કરી શકીએ. ચાલો, મલકદાસ કપડી સર, તમારું નામ શું છે? એટલે ભાઈ અમારું નામ નથી ખબર, વાંધો નહીં. ચાલો જોઈએ હવે ક્વેશ્ચન આગળ. ક્વેશ્ચન નંબર 6. ચલો ભાઈ, વેન ડાયાગ્રામ નો ક્વેશ્ચન છે. મીઠાઈ, રસગુલ્લા અને સફરજન, આની વચ્ચે યોગ્ય વેન ડાયાગ્રામ કયો છે? ભાઈ, મીઠાઈ, રસગુલ્લા અને સફરજન વચ્ચે યોગ્ય વેન ડાયાગ્રામ કયો છે? તો જુઓ, આપણને સિમ્પલ આઈડિયા આવવાનો કે ત્રણેય વચ્ચેનો સંબંધ પૂછવાનો. મીઠાઈ અને રસગુલ્લા વચ્ચે સંબંધ શું? તો આપણે બોલીશું મીઠાઈની અંદર રસગુલ્લા હોય. મીઠાઈની અંદર રસગુલ્લા હોય એટલે કે મીઠાઈનું બોક્સ અને એની અંદર રસગુલ્લા આવી ગયા. ચલો, હવે રસગુલ્લા અને સફરજન વચ્ચે કોઈ સંબંધ ખરો? તો ના સાહેબ, દૂર દૂર તક કોઈ સંબંધ નથી. કેમ ભાઈ? તો રસગુલ્લા તો આ તો મમતા બેનર્જી ખાય છે અને સફરજન તો મોદી સાહેબને જમ્મુ કાશ્મીરમાં ખાય છે. બરાબર, એમની વચ્ચે કોઈ રિલેશન નથી. હવે મીઠાઈ અને સફરજન વચ્ચે કોઈ સંબંધ ખરો? તો ના ભાઈ, મીઠાઈમાં સફરજન ના આવે. તો થયું એટલું જ કે મીઠાઈની અંદર રસગુલ્લા આવે અને સફરજન આખા અલગથી હોય. તો એવો આન્સર આ રહ્યો. જુઓ, મીઠાઈમાં રસગુલ્લા છે અને સફરજન અલગથી છે. ખતમ. ચલો, વેલ ડન, બધાનો ઓલમોસ્ટ સાચો છે. હવે આપણે વધીશું આગળ. ભાઈ ટેન્શન ના લો ભાઈ, જેને જેને પ્રોબ્લેમ થયા છે ટેસ્ટમાં બાળકો સમજતા જજો. ચલો, ક્વેશ્ચન નંબર 7. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? મિસિંગ નંબરનો ક્વેશ્ચન ટેટમાં હશે, હશે અને હશે જ. એક શ્રેણી હશે, એક કોડિંગ હશે અને એક મિસિંગ નંબર હશે. આ લખી જ લેવાનું કે ભાઈ આ આવવાનું જ છે. 135 સાતમામાં ઘણા એ કે છે, ઘણા સી કે છે. હાજી, તો સમજીએ, ધ્યાનથી જોજો. 7 છે, 63, 2 છે, 14 છે, 15 છે, 30 છે, 9 એ શોધવાન છે. તો સાહેબ મને કંઈક એટલું તો દેખાઈ ગયું. જુઓ, આ 15 અને 2 નો ગુણાકાર અહીંયા 30 મૂકેલો છે. બોલો છે ને ભાઈ, આ 30 એટલે 15 ગુણ્યા 2 છે. એટલે આ 2 નો ગુણાકાર અહીંયા લખ્યો. આ 14 એટલે બોલો આ 2 નો ગુણાકાર છે કે નહીં? હવે આ 63 એટલે જો આ 2 નો ગુણાકાર છે કે નહીં? 7 ગુણ્યા 9 નો. તો એનો મતલબ એવો થયો ભાઈ કે 15 ગુણ્યા 2 અહીંયા 30 મૂક્યા, 7 ગુણ્યા 2 અહીંયા 14 મૂક્યા, 7 ગુણ્યા 9 અહીંયા 63 મૂક્યા. તો હવે 9 ગુણ્યા 15 અહીંયા મૂકવાનું, હા કે ના? તો બોલો ભાઈ, 9 ગુણ્યા 15 અહીંયા મૂકવાનું એટલે જવાબ તમારો 9 15 135 થાય. ઓપ્શન સી. ખતમ. હા, હવે ઘડિયા ભાઈ આવડવા જોઈએ, બાકી તમને ઓપ્શન ડી તરફ પણ પ્રેમ જાગી જાય. બરાબર છે? આ વસ્તુ ધ્યાન રાખો. હાલો, હવે જઈએ ક્વેશ્ચન આગળ. 8 નંબર. નીચે આપેલ પાસાની સ્થિતિ પ્રમાણે 4 ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવે? તમને બે ડાઈસ આપ્યા છે, 4 ની સામેનો અંક શોધવો છે. પહેલા તો ડાઈસ ઉપર નજર કરો કે આ બંનેમાં કોમન શું દેખાય છે? તો આ બંનેમાં કોમન ભાઈ 6 દેખાય છે. કોમન 6 દેખાણા. તો જે કોમન છે ને કોમન ને લખો ભાઈ, 6 છે. 6 થી હવે ક્લોકવાઇઝ રોટેશન શરૂ કરો. 6 થી ક્લોકવાઇઝ ફરું તો 5 આવે. 5 થી ક્લોકવાઇઝ આગળ વધુ તો 4 આવે. બરાબર ને? હવે જતા રહો બીજામાં. જે કોમન હતું ત્યાં પહોંચી જાઓ. પહોંચી ગયા ભાઈ. અહીંયાથી ક્લોકવાઇઝ ફરું તો 1 આવે ને. તો ચલો, કોમન હતું એના માટે અહીંયા જગ્યા રહેવા દો. એના પછી કોણ આવ્યું? 1 આવ્યું. 1 પછી કોણ આવ્યું? 1 પછી 2 આવ્યું. હવે જો અહીંયા બાકી કોણ છે? 3. તો એ 3 અહીંયા લખવા પડે. બાકી તો ને એને ત્યાં લખવું પડે. આ થઈ ગયા સામ સામેના આંકડા. મને ક્વેશ્ચન શું પૂછ્યો? 4 ની સામે કોણ? તો 4 ની સામે 2 હોય. જવાબ ખતમ થઈ ગયો. 4 ની સામે કોણ આવે? 2 આવે.
હા ભાઈ, તમને આવું બધું ઘણાય શીખવાડ્યું હશે કે જે આંકડો ના દેખાય એ જવાબ ભાઈ આવું ના હોય. સમજ્યા? પ્રોપર મેથડ તમે સમજો. બરાબર છે? હાજી. હવે જોઈએ ક્વેશ્ચન આગળ ભાઈ. ક્વેશ્ચન નંબર 9. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ બનશે બતાવો. ચલો ભાઈ, આપેલ આકૃતિમાં ચોરસની સંખ્યા બતાવો. તો ભાઈ સમજો, હવે આ ક્વેશ્ચન છે ને એના માટે થોડુંક હું તમને પહેલા બેઝિક વસ્તુ બતાવું. માનો કે આ એક ચોરસ છે, આ ચોરસ. તો આમાં કેટલા સ્ક્વેર દેખાય છે? તો તમે કહેશો કે જુઓ સાહેબ, આ 1, આ 2, આ 3, આ 4 અને એક આખો આ 5. એટલે કોઈ પણ ચોરસ બોક્સ છે ને એમાં આટલો ભાગ થયો તો 5 સ્ક્વેર દેખાણા ને. મેં ટ્રીક નથી કરાયા, સીધી લીટીમાં દેખાતું હતું, સીધી લીટીમાં પતાવ્યું. તો ચલો 5 સ્ક્વેર દેખાણા. તો આની અંદર તમે આવું બોલી શકશો કે સાહેબ જુઓ આટલો ભાગ છે, આ ભાગ, આ ભાગના 5 સ્ક્વેર હશે. એવી રીતે ભાઈ આનો વિચારો તો આનો, આટલાનું, આના એ સાહેબ 5 થાય કે નહીં? એવી રીતે આ ભાગના પણ 5 થવાના. એવી જ રીતે આ ભાગના પણ 5 થવાના. હવે થોડુંક ખમૈયા કરવાના કે 5 5 5 5 20 ના થાય. કેમ ના થાય? કારણ સમજો કે ભાઈ જુઓ, આ જે સ્ક્વેર છે આ વાલો, આ સ્ક્વેર ભાઈ 2 વખત કેલ્ક્યુલેટ થયું. કેમ? તો એક તો સાહેબ આનું કેલ્ક્યુલેશન હું કરતો હતો, આ ભાગનું, એમાં આટલો ટુકડો ગણાઈ ગયો હતો. હવે એ જ ટુકડો મેં ફરી પાછો આની અંદર પણ ગણ્યો. બોલો, આની અંદર પણ ગણ્યો ને ફરીથી. તો ભાઈ આવું ના કરે. એવી રીતે તમે અહીંયા વિચારો, આની અંદર તમે શું કહેશો? તો આની અંદર ફરી તમે કહેશો કે સાહેબ આ ટુકડો પણ 2 વાર કેલ્ક્યુલેશન થયો છે. એવી જ રીતે આ ટુકડો પણ 2 વાર કેલ્ક્યુલેશન થયો છે. થયો ભાઈ? તો દેખો તમે, ટોટલ તમારા 20, પણ 20 માં આ 3 ટુકડા 2 વખત ગણાયા. એ 3 ટુકડાને હટાવવા પડે. તો 20 માંથી એ 3 ટુકડાને હટાવો તો બાકી કેટલા વધશે? 17. ખતમ. જવાબ કયો આવશે? ઓપ્શન એ, 17. હાજી, ચાલો સમજાઈ ગયું ને હવે? હા, એકદમ ધામધૂમથી સમજાવવું જોઈએ. બરાબર? ચલો ભાઈ આગળ ક્વેશ્ચન નંબર 10. ભાઈ આની અંદર આ થોડોક આપણે હટાવીએ. આની અંદર તમારે શું કરવાનું છે કે ભાઈ આપેલ આકૃતિનું યોગ્ય દર્પણ પ્રતિબિંબ શોધો. આપેલ આકૃતિનું દર્પણ પ્રતિબિંબ શોધો. ક્વેશ્ચન આવો છે ભાઈ. તો આનું દર્પણ પ્રતિબિંબ શું થાય? આ જે આકૃતિ છે ને એનું દર્પણ પ્રતિબિંબ કયું થાય? પ્રફુલ પનારા કે છે એ, જિગ્નેશભાઈ એ કે છે અઘરા દાખલા નજીક ના આવે, બુકબર્ડના સર જબરજસ્ત પણ. એ વેલ ડન. હવે ધ્યાનથી મારી વાત સાંભળજો ભાઈ. પ્રતિબિંબ શોધવું હોય ને, એક શબ્દ બોલું ને, એ શબ્દ મગજમાં નાખી દો. पास वाली पास दिखती है, दूर वाली दूर दिखती है. प्रतिबिंब માટે આટલું મગજમાં નાખી દો. पास वाली पास दिखती है, दूर वाली दूर दिखती है. તો હવે તમે અહીંયા જોજો ભાઈ, તમે અહીંયા દર્પણ મૂક્યું છે. તમે અહીંયા દર્પણ મૂક્યું છે. હવે દર્પણમાં ઉપર નીચે જિંદગીમાં ચેન્જ ના થાય. બાકી તો શું થાય? ઘરવાળી પેલી લિપસ્ટિક કરતી હોય ને અને દર્પણમાં જોતી હોય તો લિપસ્ટિક અહીંયા કરવાને બદલે પગોમાં કરતી હોય, ઉપર નીચે થતું હોય તો. સમજ્યા વાત ને? પેલો માથું ઓરાવતી હોય તો આમ માથું ઓરાવવા બદલે પેલા પગના
દોરીઓ બાંધતી હોય. દર્પણમાં ઉપર નીચે જિંદગીમાં ના બદલાય. એટલે જુઓ, આ કાળો ભાગ, આ બ્લેક ભાગ ઉપર છે ને ભાઈ, તો બ્લેક ભાગ ઉપર જ દેખાય. આમાં તો નીચે આવી ગયો છે, આમાં નીચે આવી ગયો છે. ચલો સમજ્યા પહેલી વસ્તુ તો? એટલે આ એ વાળા છે ને તો આવે જ નહીં, પહેલું તો એ નીકળી ગયું. ચલો બીજું મેને શું કીધું? પાસ વાળી પાસ દિખતી है, दूर वाली दूर दिखती है. तो चलो भाई આ બ્લેક વાળો, ચલો આ બ્લેક વાળો ભાગ દર્પણની નજીક છે ને, તો બ્લેક વાળો ભાગ દર્પણની નજીક આવવો જોઈએ. તો ચલો અહીંયા બ્લેક છે, અહીંયા બ્લેક છે, આ ભાગ છે ને, તો આ ભાગ આ બાજુ નજીક આવવો જોઈએ. ચલો બંનેમાં સેમ છે. હવે માથાકૂટ એકની જ વધી, આ છેલ્લા ભાગની. હવે ભાઈ અહીંયા જુઓ તો આ ભાગની અંદર લાઈનો આમ આડી છે. દર્પણમાં જોઈએ તો લાઈનો આડી જ રહે કે નહીં? ઊભી ના થાય, બરાબર? બાકી તો શું થાય, તમે દર્પણની સામે આમ 4 આંગળી કરો તો આમ જ દેખાશે. આમ દેખાય છે જિંદગીમાં? ના. તો જે લાઈનો આડી હોય ને તે દર્પણમાં આડી જ દેખાય. એનો મતલબ આ ઓપ્શન પણ નહીં આવે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. સમજે? આ રીતે ભાઈ ધ્યાન રાખો, બરાબર? અને જુઓ, કશું ના આવડે તો બીજી હિન્ટ આપું છું. પેપરની અંદર આ આકૃતિ બનાવવાની, આ આકૃતિ બનાવવાની, આકૃતિ બનાવ્યા પછી એ જ આકૃતિને પેપરને ઊંધું કરવાનું. શું કરવાનું? એક પેપર ઉપર આમ કઈ ડ્રો કરવાની, પછી પેપરને આમ બંધ કરવાનું. પાછળ જેવું દેખાય ને એ તમારું દર્પણ પ્રતિબિંબ. બરાબર? બીજી હિન્ટ આપી દીધી. એના કરતા બેટર મેં કીધું એ પાસ વાલી પાસ દિખતી है, दूर वाली दूर दिखती है. એટલે આ બ્લેક દર્પણની નજીક છે ને, તો બ્લેક વાળો ભાગ આ બાજુ જ આવવો જોઈએ અને ઉપર આવવો જોઈએ. તો આની અંદર નથી. બરાબર? આ રીતે જાઓ, એકદમ ઈઝી વેમાં ખતમ. ચલો વધીએ ભાઈ હવે ક્વેશ્ચનમાં આગળ. હા ભાઈ ચલો, હવે તમારા માટે જોરદાર બુકબર્ડ એક સરપ્રાઈઝ લઈને આવ્યું છે. હવે આની અંદર શું છે ભાઈ? તો તારીખ 29/7/2023 બપોરે 2 વાગ્યાથી, બપોરે 2 વાગ્યાથી તમને જે તમારું શિક્ષક અભિયોગ્યતા હોય છે 35 માર્ક્સ, બરાબર? એની અંદર વર્ગ વ્યવહાર મૂલ્યાંકન, શિક્ષણની ફિલસૂફી હોય, કેળવણી અને શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય, આ બધી વસ્તુ એક જ લેક્ચરમાં, બરાબર? એક જ લેક્ચરમાં બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. બધું ના પતે ત્યાં સુધી ચાલુ રહેશે. એટલે આખો એક મેરાથોન તમારું લેક્ચર ચાલશે, બરાબર? એટલે જુઓ, આ ફોટો જે છે ને, આનું સ્ક્રીનશોટ પાડીને મોબાઈલમાં મૂકી જ દેવાનું, એટલે આપણને યાદ રહે. કાં તો પછી કેલેન્ડરની અંદર જઈ રિમાઇન્ડર સેટ કરી દેવાનું કે ભાઈ મારે 29 તારીખ બપોરે 2 વાગે બુકબર્ડ ચાલુ કરવાનું છે. જોઈ લેવાનું, એટલે તમારું મનોવિજ્ઞાન ને બધું આખું તમારું ખતમ. બરાબર? ચલો ભાઈ, નામ નથી ખબર, વાંધો નહીં. નામ મારું યશ પટેલ છે, બરાબર? ચિંતા ના કરો. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 11. એક સ્ત્રી તરફ આંગળી ચીંધી વિમલે કહ્યું. હવે જો આવા ક્વેશ્ચનો આપણે પ્રભુ 2 રીતે કરી શકીએ. એક સેન્ટેન્સને બ્રેક કરીને અને બીજું ડાયાગ્રામ બનાવીને. ચલો ભાઈ, શું કહે છે? તેણી એટલે કે જે છોકરી સામે જોયું છે ને, જે સ્ત્રી સામે જોયું, એ મારા પિતાની પત્નીના પુત્રના દીકરાની બહેન છે. સમજો હવે, મારા પિતાના પત્નીના પુત્રના દીકરીની બહેન. હવે જોજો ભાઈ, આવું સેન્ટેન્સ બ્રેક મારું છું, એ ધ્યાનથી સમજો. આ પિતાની પત્ની લખ્યું છે. હવે આવું ઘરે બોલતા નહીં કે મારા પિતાની પત્ની આ છે. આને આપણે શું કહેવાય? આને કહેવાય મમ્મી. કહેવાય ભાઈ, આપણી ભાષા માતા કહેવાય, એટલે આપણે લખ્યું મમ્મી. તો હવે સેન્ટેન્સ શું બન્યું? મારા મમ્મીના પુત્રના દીકરાની બહેન. ચલો ભાઈ, મારા મમ્મીના પુત્ર, તો મારી મમ્મીનો પુત્ર એટલે કોણ? તો મારી મમ્મીનો પુત્ર એટલે અહીંયા તમારી જોડે 2 વસ્તુ ઉપલબ્ધ થાય. કેટલી વસ્તુ ઉપલબ્ધ થઈ? 2 વસ્તુ. 2 ઓપ્શન થાય ને ભાઈ.
એક ઓપ્શન થાય કાં તો હું પોતે એટલે કોણ? વિમલ, કાં તો પછી વિમલનો ભાઈ. થઈ ગયો ને? મારા મમ્મીનો પુત્ર એટલે હું હોય કાં તો મારો ભાઈ હોય. ચલો હવે આગળ વાંચો. આના બદલે થઈ ગયું હું. મારા દીકરીની બહેન, મારી કોઈ દીકરી છે અને એની જ બેન એટલે મારી જ દીકરી થઈ કે નહીં? તો ઓપ્શનમાં ચેક કરો તો ભાઈ એ સ્ત્રી વિમલની શું થાય? તો એ સ્ત્રી વિમલની પુત્રી થાય. ચલો હવે ભાઈ ઓપ્શનમાં પુત્રી ક્યાંય દેખાય છે? નથી દેખાતું ને. ટેન્શન કાંઈ કો લેને કા. સેકન્ડ વિચારો ભાઈ. આ મારા પિતાની પત્નીના પુત્ર એટલે મારા ભાઈ થયા. મારા ભાઈની દીકરીની બહેન, તમારા ભાઈની દીકરી હોય એને શું કહેવાય? ભત્રીજી કહેવાય. એની બેન હોય એને શું કહેવાય? ભત્રીજી જ કહેવાય. તો તમારો જવાબ શું આવે ભાઈ? ભત્રીજી. એટલે આપણી જોડે બે વસ્તુ બને છે, પુત્રીય બને, ભત્રીજીય બને. હવે ઓપ્શનમાં જોવાનું હતું કે બંનેમાંથી શું આપ્યું છે, તો ભત્રીજી આપ્યું છે. તો બસ આપણો આન્સર ભત્રીજી થઈ ગયો ને. રેડી ભાઈ? હાજી. ક્વેશ્ચન નંબર 12. 9:30 ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય? આની અંદર ગામ આખું અલગ અલગ ટ્રીકો કરાવે છે કે ભાઈ આટલી મિનિટ હોય તો આટલાય ગુણો, આટલી મિનિટ હોય તો આટલાય ગુણો. એટલે ભાઈ છોકરું છે, છોકરું કેટલું યાદ રાખશે? આખા ગામનું યાદ રાખશે? તો ભાઈ ખાલી ઘડિયાળમાં જ રહી જશે. આખી જિંદગી ભાઈ ઘડિયાળના કાંટાઓ જ ગણ્યા કરશે. સિમ્પલ લીટીમાં જુઓ ભાઈ, 9:30 આવું છે. 9:30 કલાક જ કાંટો જે હોય ને, કલાક જે હોય આને તમારે 30 ગુણી દેવાનું. કેટલાય ગુણી દેવાનું? 30. બોલો ભાઈ 9 × 30 કેટલું થાય? 270. અને જે મિનિટ હોય ને, મિનિટ એને તમારે 11/2 ગુણવાનું, એટલે કે 11.5 ગુણવાનું. કેટલાય ગુણવાનું? 11.5. બોલો ભાઈ 30 × 11.5 કરું એટલે 30 × 11/2. બે ભાગ ચલાવું તો 15 થાય. 15 × 11 કરું તો 165 થાય. શું બોલો? યાદ રહ્યું ને? કલાકને 30 ગુણવાનું અને મિનિટને 11.5 ગુણવાનું, અને પછી આ બંનેનો તફાવત લઈ લેવાનો. તો બોલો ભાઈ આ બંનેનો તફાવત કેટલો? 270 - 165 કેટલો તફાવત થાય? 105 નો થઈ ગયો જવાબ પૂરો. ક્યાંય ભાઈ પેલું બધું બોલવા જ નહીં કે 30h - 11/2 એમ. તો અંગ્રેજ અબ ચલે ગઈ. સિમ્પલ લીટીમાં દેશી ભાષામાં કીધું કલાકને 30 ગુણો અને મિનિટને 11.5 ગુણો, જે આવ્યા ને એના તફાવત જેટલો જવાબ. થઈ ગયો યાદ? છપાઈ જશે મગજમાં. ચલો ક્વેશ્ચન આગળ જુઓ ભાઈ. 13 નંબરમાં ભાઈ 13 નંબર છે. ચલો, જો પ્લસ ને ભાગાકાર, ગુણાકાર ને સરવાળો, ઓછા ને ગુણાકાર અને ભાગાકાર ને બાદબાકી કહીએ તો આનો જવાબ શું બને? એટલે પહેલા તો આપણે જે છે ને એનું ચેન્જીસ કરવું પડે. ભાઈ આ 36, 6, 3, 5 અને 3. હવે ચલો ઓછા, ઓછાને શું કહેવાનો? ગુણાકાર. તો અહીંયા ગુણાકાર થઈ જાય. વત્તાને શું કહેવાનો? ભાગાકાર. તો અહીંયા ભાગાકાર થઈ જાય. ગુણાકાર છે ગુણાકાર, તો ગુણાકારને કહેવાનો સરવાળો, અને ભાગાકાર છે એને કહેવાનો બાદબાકી. આ જે હતું ને એનું ચેન્જીસ કરી નાખ્યું. ચલો હવે ચેન્જીસ કર્યા પછી રૂલ્સ ઓફ ભાગુ સબા. તો પહેલા ભાગાકાર થાય તો વધે આવું કંઈક 36 × 6/3 એટલે 2 વત્તા 5 ઓછા 3. હવે થાય ગુણાકાર. તો 36 દુ 72, 72 વત્તા 5 ઓછા 3. હવે ભાઈ જુઓ ગમે તેમ કરાય. 5 માંથી 3 ગયા 2, 72 ને 2 74. કાં તો 72 ને 5 77, 77 માંથી 3 ગયા 74. તમારી ઈચ્છા, તમને જેમ ફાવે એમ કરવાનું. બરાબર? તો આ થઈ ગયો જવાબ. આ મેથ્સ ટાઈપનો ક્વેશ્ચન હોય છે. આની અંદર જેવું કે એવા ચેન્જીસ કરી ભાગુ સબાનો નિયમ લગાવવાનો. ક્વેશ્ચન નંબર 14. જો નીચેની પ્રત્યેક સંખ્યાના પ્રથમ 2 અંકોની જગ્યા પર તે જ 2 અંકોનો સરવાળો મૂકીએ તો કઈ સંખ્યા સૌથી મોટી થાય? હવે આવો ક્વેશ્ચનમાં બધા ઓપ્શન જોવા પડે. એને શું કીધું? પહેલા 2 અંકો છે ને, આ 2 ના બદલે એમનો સરવાળો મૂકી દેવાનો. શું મૂકી દેવાનો ભાઈ?
આમનો સરવાળો, બરાબર. ચલો તો અહીંયા ચલો 8 અને 4 છે તો 8 ને 4 કેટલા થાય 12 અને પાછળનો આંકડો એમના એમ રાખો. અહીંયા મૂકો 9 ને 3, 9 ને 3 કેટલા 12, પાછળનો આંકડો એમના એમ રાખો. 8 ને 6 કેટલા 14, પાછળનો આંકડો એમના એમ રાખો. 7 ને 5 કેટલા 12, પાછળનો આંકડો એમના એમ રાખો. તો દેખો તમને દેખાય છે સૌથી મોટું કોણ થયું ભાઈ 684 થઈ ગયો. આવા સિમ્પલ ક્વેશ્ચન પણ હોય. ચલો એના પછી 15 નંબર શ્રેણી પૂર્ણ કરો. ચલો શ્રેણીમાં આપેલું છે 1.5, 2.3, 3.1, 3.9 અને ખાલી જગ્યા. तो देखते हैं भाई 1.5 થી 2.3 થયા તો સાહેબ 0.8 નો વધારો દેખાય છે. 2.3 થી 3.1 થયા 0.8 નો વધારો દેખાય છે. 3.1 થી પણ 0.8 નો વધારો છે. તો 3.9 માં 0.8 નો વધારો કરું તો 4.7 થાય. થઈ ગયો. ચલો જઈએ ક્વેશ્ચન નંબર 16 તરફ. કોઈ સાંકેતિક ભાષામાં ટ્રુથ ને આવું લખવામાં આવે તો ફોલ્સ ને શું લખાય? ચલો ભાઈ ટ્રુથ TRUTH ટ્રુથ ને લખ્યું છે SUTHVSUGI. ચલો પહેલું તો દિમાગમાં એક મગજમાં આવી જાય આ ટ્રુથ નાનું છે અને આ તો ઘણું મોટું થયું. નાનામાંથી મોટું તો એમને ના થવાય, વિદ્યાર્થીમાંથી ગુરુ પણ ના થવાય, બુકબર્ડના વસ્તુઓ જોવી પડે. તો ચલો અહીંયા શું કર્યું ભાઈ આ ટી ની આગળ અને પાછળ કોણ હોય એસ અને યુ એટલે આગળ પાછળના ચોકીદારોને મૂક્યા છે ને. ચલો સેમ ટુ સેમ વિચારો આર ની આગળ પાછળ કોણ હોય QS, યુ ની આગળ પાછળ કોણ હોય TU, ટી ની આગળ પાછળ SU, H ની આગળ પાછળ GI. તો ભાઈ એ જ વસ્તુ કરવાની છે. આગળ પાછળના જે અંકો હોય ને એમને લખવાના છે. ચલો F છે તો F ની આગળ પાછળ કોણ હોય E અને G હોય કે નહીં EFG એટલે ભાઈ શરૂઆત EG થી થવી જોઈએ. EG થી થવી જોઈએ આમાં નથી ગયો એક ઓપ્શન. ચલો હવે એની આગળ પાછળ કોણ હોય તો એની આગળ Z હોય અને પાછળ B હોય એટલે EG પછી ZB આવવું જોઈએ. ચલો અહીંયા નથી ગયો ને બીજો ઓપ્શન. ચલો EGZB EGZB હવે જો KM છે RT છે RT છે તો ભાઈ શું કામ દિમાગ બગાડીએ આમાં? આ KM અને RT જ હશે. છેલ્લું જુઓ છેલ્લામાં ફરક પડ્યો છે તો આ E ની આગળ પાછળ જોઈ લઈએ તો D અને F આવે. છેલ્લે D અને F આની અંદર નથી. જવાબ ઓપ્શન સી ખતમ. આ શીખવાનું છે. આવડે છે આખા ગામને પણ કઈ રીતે પરીક્ષામાં ઝડપ લાવી કઈ રીતે સ્પીડમાં પૂરું કરવું એ શીખવાડે. ઓપ્શન ને જોડે જોડે હટાવતા જવાના તો ભાઈ મજા પડતી જાય. બરાબર ને. ચાલો ક્વેશ્ચન નંબર આગળ જોઈએ 17 નંબર. નીચે આપેલી શ્રેણીમાં ખૂટતા પદ જણાવો. શ્રેણી કઈક આ રીતની છે QST ખાલી જગ્યા QS ખાલી જગ્યા RQ ખાલી જગ્યા TR ખાલી જગ્યા STR. તો ભાઈ આ સિરીઝની અંદર કાં તો 3-3 ના ઝુમખા હોય કાં તો 4-4 ના ઝુમખા હોય આવું કંઈક હોય. હવે અહીંયા આપણે જોઈએ તો દેખો મને આવું દેખાય છે Q ની પહેલા R લખેલો છે. Q ની પહેલા R લખેલો છે. હાજી બિલકુલ છે. બરાબર. T ના પછી R લખેલો છે. બિલકુલ છે. તો અહીંયા T ના પછી હું R લખી જોઉં. T ના પછી શું લખી જોઉં અહીંયા R. તો ચલો મને આવું દેખાયું QSTR 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 QSTR. બોલો ભાઈ દેખાણું ને આપણને સિરીઝ આવી રીતની છે QSTR 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 એટલે આપણો જવાબ છે કયો બન્યો RTSQ RTSQ ઓપ્શન બી. રેડી. ચલો હવે બધાને આવડી ગયું છે ભાઈ. હા કોમલ ઓઝા વેલ ડન. આશા સોલંકી રાજેશ કુમાર દીપિકા ચલો ભાઈ વેલ ડન બધા. ક્વેશ્ચન નંબર 18. જો અંગ્રેજી ABCD ના માત્ર પહેલા અડધા ભાગને ઉલટા ક્રમમાં લખીએ તો K અને R વચ્ચે કેટલા અક્ષર આવે? બતાવો
બતાવો ભાઈ આની અંદર જવાબ શું આવે? કે અને આર વચ્ચે કેટલા અક્ષર? આશા સોલંકી, જાનકી, વેલ ડન. દર્શક, વેલ ડન. ચલો હવે ધ્યાનથી જોજો ભાઈ. ખાલી પહેલો જે ભાગ છે ને એને જ ઉલટો લખવાનો છે. પહેલા ભાગને જ ખાલી ઉલટો લખવાનો છે. એટલે પહેલો ભાગ ઉલટો લખીએ એટલે ભાઈ આવી રીતે થઈ જાય ABCDEFGHIJKL અને M. થઈ ગયો ને ઊંધો. બાકીનો ભાગ તો એમને એમ જ રાખવાનો. એટલે અહીંયાથી ચલો MNOPQRSTUVWXY અને Z. તમારે બધું લખવાનું નતું, તમારે તો ખાલી આટલું જ લખવાનું હતું ભાઈ આર સુધી અને આ બાજુ કે સુધી. બરાબર. ચલો તો હવે તમને કહેશે આ કે થી લઈને આ કે દેખાય છે ને ત્યાંથી લઈને આ આર ની વચ્ચે કેટલા છે? વચ્ચે કેલ્ક્યુલેટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલા અક્ષરો થયા ભાઈ? 14 અક્ષરો થયા. થઈ ગયા ને ભાઈ? હાજી. હવે ચલો ભાઈ આ ક્વેશ્ચન ભાઈ આપણે જાતે કરવો હોય તો આપણે શું કરી શકીએ? ચલો તો આપણે સીધું વિચારવાનું કે સીધી લીટીમાં કે નો નંબર કયો સાહેબ? સીધી લીટીમાં કે નો નંબર 11મો થાય કે નહીં? થાય ને? હવે એને જો ઊંધું કરી નાખીએ તો શું થાય? ઊંધું કરી નાખીએ તો કે નો નંબર ત્રીજો થઈ જાય. બરાબર. એટલે કે એના ત્રીજાથી લઈને આ આર નો નંબર છે ત્યાં સુધી. એટલે આર નો નંબર કયો હોય તો આ એન નો 14 15 16 17 18. આર નો નંબર 18મો હોય. આનો નંબર ત્રીજો છે તો 18 થી ત્રીજાની વચ્ચે કેટલા અક્ષરો હોય? વચ્ચે ના કીધા. ધ્યાન રાખજો. સીધી બાદબાકી ખોટી પડશે. બરાબર. કન્ટેન્ટ નો મોક ટેસ્ટ ક્યારે છે એના માટે ભાઈ તમે હેલ્પલાઇન નંબર ઉપર પૂછી જોજો, આઈડિયા આવી જશે. ચલો હવે ક્વેશ્ચન ભાઈ આગળ વધીએ છીએ. નીચે આપેલા શબ્દોને અંગ્રેજી ડિક્શનરી ક્રમમાં ગોઠવો. તમારે શું કરવાનું? પહેલા બધાનો પહેલો અક્ષર જુઓ, બીજો જુઓ, ત્રીજો જુઓ. જો બધામાં પહેલો સી છે, બીજો આઈ છે, ત્રીજો એન છે તો એનાથી કોઈ ફરક પડે નહીં. ચલો હવે ચોથો અક્ષર જોઈએ તો NDENC. બોલો પહેલા કોણ આવે? એબીસીડી પહેલો સી આવે કે નહીં? એનો મતલબ કે ભાઈ 5 નંબર પહેલો લખેલો હોવો જોઈએ. 5 નંબર પહેલો લખેલો હોવો જોઈએ. નથી ને? ચલો એટલે આ કામકાજ ખતમ થઈ ગયું. હવે એના પછી કોણ આવે તો એના પછી ડી આવે. એટલે બીજા નંબરમાં 2 હોવું જોઈએ છે ને ભાઈ? ચલો હવે એન ઈ અને એન તો કોણ આવે? ઈ આવે. એટલે કે ત્રીજા નંબરનો શબ્દ આ થઈ ગયો. એટલે કે 5 2 3 5 2 3 અહીંયા પણ નથી તો મારો જવાબ થઈ ગયો ઓપ્શન ડી. ખતમ. બાકી જો આગળ જોવું હોય તો હવે જો આ બંનેમાં એન છે ભાઈ, બંનેમાં એ છે. હવે બી અને એમ, બી અને એમ માં પહેલા બી આવે અને પછી આ આવે. એટલે તમારો જવાબ બને 5 2 3 1 4. 5 2 3 1 4. બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 20. ચલો ભાઈ આ છે આપણું સમસંબંધ એનાલોજી નો ક્વેશ્ચન. અહીંયાથી જેવું આ થયું તો અહીંયાથી શું બને? ચલો તો ભાઈ આની અંદર બાળકોને દેખાય છે કે ભાઈ 7 થી 5 થયા, 5 થી 3 થયા, 8 થી 6 થયા, 4 થી 2 થયા. તો આપણે એવું કહી શકીએ કે દરેકમાં 2 નો ઘટાડો છે. કહી શકીએ હા કે ના? હાજી. તો ચલો આની અંદર દરેકમાં 2 નો ઘટાડો કરો. 4 માંથી 2 ઘટે તો પહેલા 2 આવવા જોઈએ. 6 માંથી 2 ઘટે તો પછી 4 થાય. તો 2 અને 4 વાળો એક જ ઓપ્શન છે. ખતમ થઈ ગયો. આપણે પરીક્ષામાં આગળ વધી જઈશું. પણ અહીંયા જુઓ 7 માંથી 2 ગયા 5, 3 માંથી 2 ગયા 1. 2451 તમારો આન્સર. એકદમ મોજ. ક્વેશ્ચન નંબર 21 એ પહેલા આપણે જોઈ લઈએ કે હમણાં ભાઈ જે વાત હતી કે કન્ટેન્ટનું સાહેબ ક્યારે આવે છે. જો આ કન્ટેન્ટની મોક ટેસ્ટ સિરીઝ રહી
બુકબર્ડની એપ્લિકેશનમાં રાઈટ હેન્ડ સાઈડ મોક ટેસ્ટનું તમે ખોલશો, એની અંદર કન્ટેન્ટ ભાગ 2 હશે. એ ભાગ 2 ની અંદર જઈ તમારે ₹1 ભરીને કોર્સ પરચેસ કરી દેવાનો. એટલે તમને 29 અને 30 એમ 2 તારીખોમાં, એક 29 તારીખે અને બીજો ટેસ્ટ 30 તારીખે, આ 2 વખત તમને આ ટેસ્ટ જે છે એ આપવા મળશે. બરાબર ને? એના પછી વાત કરીશું નીચે પૈકી કઈ જોડી અલગ પડે છે. ચલો ભાઈ, 14, 16, 56, 64, 77, 80, 93. સાહેબ અહીંયા ડિફરન્સ તો બધાનો અલગ અલગ છે, ડિફરન્સની વાત તો છે જ નહીં. ચલો બીજું, મને એવું દેખાય છે કે અહીંયા હું 7 દુ 14 કહી શકું અને 8 દુ 16 કહી શકું ને. 7 ભાગ ચાલ્યો, 8 ભાગ ચાલ્યો. ચાલો આની અંદર હું 7, 8, 56 અને 8, 8, 64. એટલે જુઓ, આમાં 2 ને કોમન કાઢીએ તો 7 અને 8 વધ્યા. 8 ને કોમન કાઢીએ તો 7 અને 8 વધ્યા. ચલો અહીંયા 11, 7, 77, 11, 8, 88. 11 કોમન કાઢીએ તો 7 અને 8 વધ્યા. બટ ભઈલું આની અંદર એવું નથી. 7 અને 8 વધે એવું કઈ છે નહીં. કરી દીધો છે તો તમારે 29, 30 તારીખે તમને ટેસ્ટ આપવા મળશે. ટેન્શન નહીં લો. થઈ ગયું ભાઈ? તો આની અંદર લોજિક આવું છે કે 7 અને 8 ભાગ ચાલે છે, 7, 8 ભાગ ચાલે છે, આની અંદર ચાલ્યા નહીં. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 22. પી નો અર્થ ગુણ્યા આર નો થા. ચલો ભાઈ, આવો ક્વેશ્ચન આવી ગયો તો આપણે શું કરી દઈશું, આની અંદર સીધી આપણે અહીંયા પુટ ડાઉન કરીશું વેલ્યુને. તો 64. ચલો ડબલ્યુ નો અર્થ શું છે? ભાગ્યા, તો ભાગ્યા 4. પી નો અર્થ શું છે? તો પી નો અર્થ ગુણ્યા, તો ગુણ્યા 8. ટી નો અર્થ શું છે? માઇનસ, તો -6. આર નો અર્થ શું છે? વત્તા, તો +4. ચલો 64 ભાગ્યા 4 કરીએ. 64 ભાગ્યા 4 કરીએ તો બોલો ભાઈ, બચ્ચા બોલશે, શું બોલશે ભાઈ? 64 ભાગ્યા 4 કરીએ તો સાહેબ 16 4 64 કહેવાય કે નહીં? ચલો ગુણ્યા 8 ઓછા 6 વત્તા 4. ચલો ભાઈ 16 ગુણ્યા 8 કરવાના છે. હવે બાળકો અહીંયા હેરાન થાય, ગુણાકાર ભાગાકાર ના આવડે તો અહીંયા હેરાન થાય. 16 8 128 અને એમાંથી ઓછા 6 અને વત્તા 4 એટલે બીજા 2 માઇનસ થાય. 128 માંથી 2 ગયા તો 126 આવે. એટલે આપણો જવાબ ઓપ્શન સી બને. બની ગયો. રેફરન્સ ભાઈ, રેફરલ જે માગે છે ને, રેફરન્સ કોડ ને એવું, એમાં કશું લખવાનું નથી. સીધું આગળ વધી જવાનું, સબમિટ જ કરી દેવાનું. ક્વેશ્ચન નંબર 23. એક પરિવારમાં પ્રત્યેક બાળકને ઓછામાં ઓછા 4 ભાઈ અને ઓછામાં ઓછી 3 બેન છે, તો બાળકોની ન્યૂનતમ સંખ્યા કેટલી? લોજિકલ ક્વેશ્ચન છે. જો ડાયરેક્ટ આપણે સમજીએ. હું છોકરો છું, મારે ઓછામાં ઓછા 4 ભાઈ ક્યારે હોય? તો મારી જોડે બીજા 4 છોકરા હોવા જોઈએ. એટલે 4 ભાઈ અને હું, કેટલા બાળકો થયા? 5. ચલો બીજી એક બેન છે. હવે એ બેનને ઓછામાં ઓછી 3 બહેનો હોય તો એ બેન અને એ પોતે બેન, એટલે કેટલી બહેનો થઈ? 4. એટલે જુઓ, ભાઈઓ 5 અને 4 બહેનો, કેટલા બાળકો થયા? 9. સમજી ગયા ને કે ભાઈ મારે ઓછામાં ઓછા 4 ભાઈ હોય એટલે અમે 5 ભાઈઓ. છોકરી એમ કે મારે ઓછામાં ઓછી 3 બહેનો એટલે એ 4 બહેનો હોય. એટલે બાળકોની સંખ્યા કેટલી થઈ? 9 થઈ. બરાબર? ચાલો જઈએ ક્વેશ્ચન નંબર 24. એક મહિલા તરફ ઈશારો કરતા એક પુરુષે કહ્યું, એના પિતા મારા પુત્રના દાદા છે. ચલો ભાઈ, માની લો કે આ એક મહિલા છે. આ મહિલા તરફ ઈશારો કરી એક વ્યક્તિ શું કહે છે? એના પિતાજી. એટલે આ મહિલાના જે પિતાજી છે ને, એ આ મહિલાના પિતાજી. આ કોણ છે? તો પેલો વ્યક્તિ શું કહે છે? મારા પુત્રના દાદા. તો જે વ્યક્તિ છે, માની લો કે આ એક વ્યક્તિ છે, આ વ્યક્તિનો પુત્ર અને આના આ દાદા છે. દાદા ક્યારે બને? તો એના પિતાજી. એના પિતાજી એટલે આ વ્યક્તિ થયા કે નહીં? અને આ વ્યક્તિના ફાધર, આ વ્યક્તિના પણ પિતા હોય તો અને તો જ આના દાદા કહેવાય. કહેવાય કે નહીં? તો એનો મતલબ શું થયો ભાઈ?
આ વ્યક્તિના પિતાજી અને આ મહિલાના પિતાજી એક જ છે, એનો મતલબ આ વ્યક્તિ અને આ મહિલા આ બંને શું છે? ભાઈ બહેન છે. તો તમારો જવાબ આવી ગયો ઓપ્શન એ, બહેન. હા ભાઈ, એકો લોક કિયા જાય. વેલ ડન. જઈએ ક્વેશ્ચન નંબર 25 पे. નીચે પૈકી કયું લીપ વર્ષ નથી? નીચે પૈકી કયું લીપ વર્ષ નથી? બરાબર. હા ભાઈ પ્રેમજીભાઈ, તમારી વાત બરાબર છે 8 વાળી, પણ એની અંદર આપણે લોજિકલી આ રીતે વિચારવાનું છે કે દરેક એક છોકરો એવું કહે છે કે મારે ઓછામાં ઓછા 4 ભાઈ છે, અને એક છોકરી એવું કહે છે કે મારે ઓછામાં ઓછી 3 બહેનો છે. તો એ પરિવારમાં કેટલા સભ્યો? વાસ્તવિકતામાં રકમ આ રીતે લખાવી જોઈએ. છોકરો બોલ્યો મારે ઓછામાં ઓછા 4 ભાઈ છે, છોકરી બોલી મારે ઓછામાં ઓછી 3 બહેનો છે. બરાબર. ચાલો, લીપ વર્ષ માટે બે કોન્સેપ્ટ. છેલ્લા બે આંકડા ચારે ભગાવા જોઈએ, ભગાય છે, ચારે ભગાય છે. પણ જ્યારે સદીવાળું વર્ષ આવી જાય, કયું વર્ષ આવી જાય? સદીવાળું વર્ષ. સદીવાળું વર્ષ આવી જાય તો એની અંદર 400 એ ભાગવાનું. કેટલાય ભાગવાનું? 400 એ. તો ચલો, આને ભાગી શકાય, પણ આને ભાગી શકાય નહીં. એટલે આપણો જવાબ કયો આવી જાય? ઓપ્શન. બરાબર. હાજી, પેલા ક્વેશ્ચનમાં મેં તમને કીધું ને કે વાસ્તવિકતામાં રકમ આ રીતે લખાવી જોઈએ. સંપૂર્ણ રકમ છે ને એવી. એક પરિવારમાં એક છોકરો એવું કહે છે કે મારે ઓછામાં ઓછા 4 ભાઈ છે, અને એ પરિવારની એક છોકરી એવું કહે છે મારે ઓછામાં ઓછી 3 બહેન છે. પરિવારમાં કેટલા સભ્યો હોય? રેડી? ક્વેશ્ચન નંબર 26. નીચે પૈકી કયા અક્ષરનું દર્પણ પ્રતિબિંબ અને જર પ્રતિબિંબ સમાન આવે? દર્પણ અને જર બંને સમાન આવે. તો ચલો ભાઈ, બી નું તમે દર્પણ પ્રતિબિંબ શોધશો, આ બી નું દર્પણ પ્રતિબિંબ, તો આવું થઈ જશે, સમાન ના આવે. ચલો, એમ નું તમે દર્પણ પ્રતિબિંબ શોધશો તો આવું જ રહેશે. પણ એ જ એમ નું તમે જર પ્રતિબિંબ શોધશો, જર પ્રતિબિંબ આવું થઈ જશે, સમાન ના આવ્યું. ચલો, એચ નું તમે એચ નું દર્પણ પ્રતિબિંબ શોધશો તો એચ નું એચ જ રહેશે. જર પ્રતિબિંબ શોધશો તો પણ એચ નું એચ જ રહેશે. મતલબ કે જવાબ આવે ઓપ્શન સી. એક દિમાગમાં વસ્તુ નાખી દો કે ભાઈ 4 અંકો એવા છે, 4 અંકો એવા છે કે જેના દર્પણ અને જર પ્રતિબિંબ સમાન હોય, અને એ જે 4 અક્ષર છે કયા? તો હાય બરદ. બહેનોને જલ્દી યાદ રહેશે, આવતા જતા બધા કે હાય બરદ. બરાબર. ચલો, એચ આઈ હાય અને ઓ એક્સ ઓક્સ. ઓક્સ એટલે બરદ થઈ ગયું ને. એચ આઈ ઓ એક્સ હાય બરદ. એ હાય બરદ છે ને, એ ના તો દર્પણમાં બદલાય ના તો જરમાં બદલાય, એ બરદ જેવો જ રહે, જેવો છે ને એવો ને એવો જ રહે. હવે યાદ રહી જશે. થઈ ગયું ને યાદ? જિંદગીમાં નહીં ભૂલાય. આ હાય બરદ છે ને, એચ આઈ ઓ એક્સ, એ દર્પણ અને જર બંનેમાં સેમ ટુ સેમ જ રહે, જિંદગીમાં ના બદલાય. બરાબર. મજા પડતી હોય તો વિડીયોને લાઈક કરતા રહેવાનું. બરાબર. ચાલો, ક્વેશ્ચન આગળ જોઈએ ભાઈ. 27 નંબર. ઘડિયાળના દર્પણ પ્રતિબિંબમાં 7:40 વાગ્યાનો સમય થયો તો વાસ્તવિક સમય શોધો. કોઈ પણ ઘડિયાળનો દર્પણ સમય હોય તો એમાંથી વાસ્તવિક શોધવો હોય કે વાસ્તવિકમાંથી દર્પણ શોધવો હોય, તમારે 11:60 માંથી આપેલો સમય બાદ કરવાનો. કેટલામાંથી બાદ કરવાનો? 11:60 માંથી. 60 માંથી 40 ગયા 20, 11 માંથી 7 ગયા 4. જવાબ આપણો આવી જાય 4:20. થઈ ગયું ભાઈ? ચાલો જઈએ હવે એના પછી ક્વેશ્ચન નંબર 28 पे. 28 માં કે છે એક વ્યક્તિ પૂર્વ તરફ 100 મીટર ચાલે છે. ચલો ભાઈ, પાર્ટી અહીંયાથી પૂર્વ બાજુ 100 મીટર ચાલી. પોતાની ડાબી બાજુ આમ જતો હોઈશ તો ડાબી બાજુ એટલે આમ જશે, તો પોતાની ડાબી બાજુ 25 મીટર ચાલ્યો. ત્યાંથી ડાબી બાજુ એટલે આમ આવશે, અને આ બાજુ 45 ચાલ્યો, અને અંતે દક્ષિણમાં 25 એટલે આ 25. તો આ લાઈન ઉપર પાછો આવી ગયો. આ એનો શરૂઆતનો પોઈન્ટ, આ એનો એન્ડિંગ પોઈન્ટ. આ ટોટલ માપ છે તમારું 100. 100 માં આ માપ 45 હોય તો આ 45 ના જેટલું છે ને. ચલો, આ 45 હોય તો આ ભાગ કેટલાનો વધ્યો? 55 નો. શરૂઆતના સ્થાનથી કેટલા મીટર દૂર હશે?
55 55 મીટર આવડી જાય ને ભાઈ ક્વેશ્ચન. હા, ક્વેશ્ચન નંબર 29. નીચેમાંથી કયો વિકલ્પ બધાથી અલગ પડે છે? ઓપ્શન ડિપેન્ડ ઓન ક્લાસિફિકેશન. બચાવ પક્ષ, ફરિયાદી, ન્યાયાધીશ, સુનાવણી. આશા સોલંકી ડી, પ્રેમજીભાઈ ડી, મર્સી ડી, મુલાય ડી. વેલ ડન. તો આ બધી બાબત છે એ કોર્ટ પ્રણાલીને સંલગ્ન છે. કોર્ટની અંદર બચાવ પક્ષ એટલે કે તમે જેના ઉપર કેસ કર્યો છે એ, ધેટ મીન્સ રિસ્પોન્ડન્ટ. તો રિસ્પોન્ડન્ટમાં વ્યક્તિ હોય. ફરિયાદી જેને કોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે એ પિટિશનર, તો એ પણ વ્યક્તિ હોય. ન્યાયાધીશ જજ એ પણ વ્યક્તિ હોય. બટ સુનાવણી હિયરિંગ, તો હિયરિંગ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોસેસ. બરાબર, તો આ પ્રોસેસ છે એટલે આ ક્વેશ્ચન આપણો અલગ પડી ગયો. ક્લિયર ને? ત્રણ શું છે ભાઈ? વ્યક્તિ છે. જજ, રિસ્પોન્ડન્ટ, પિટિશનર વ્યક્તિ છે, બટ હિયરિંગ ઇઝ ધ પ્રોસેસ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 30. 9 મીટર લાંબા લોખંડના ટુકડાના 3 મીટરના 3 ટુકડા કરવા 6 રૂપિયાનો ખર્ચો થાય, તો 3 મીટરનો એક જ ટુકડો કરવા કેટલા રૂપિયાનો ખર્ચો થાય? ચલો ભાઈ ધામધૂમથી ક્વેશ્ચનનો આન્સર ફટાફટ બતાવો. આજનો આપણો એપિસોડ અહીંયા જ સમાપ્ત થશે. લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ બારી. ચલો ઓપ્શન એ તરફ પબ્લિક વધી રહી છે. પ્રેમજીભાઈ, મિત્તલ, આશા, વસાવા, દિયુ. ચલો ભાઈ એ બધા બાળકો, ઠાકરા, ભૂપતજી, બધા ઓપ્શન એ તરફ જઈ રહ્યા છે. હવે ભાઈ બાળકો ધ્યાનથી સમજજો. જ્યારે પણ ક્વેશ્ચન પરીક્ષામાં એવું દેખાય કે આ ક્વેશ્ચન મને ઝડપથી આવડશે, એ ક્વેશ્ચનમાં 2 વાર વિચારવાનું. એમાં રીઝનિંગમાં ખાસ, કારણ કે રીઝનિંગ એટલે લોજિક ઉપર ડિપેન્ડ છે. દેખો ભાઈ, આ 9 મીટરનો મારો ટુકડો છે. 3 મીટરના મારે 3 ટુકડા કરવા છે. તો ચલો ભાઈ આ 3 મીટરનો એક ટુકડો, આ 3 મીટરનો બીજો ટુકડો, 3 મીટરનો ત્રીજો ટુકડો. બોલો ભાઈ 9 મીટરના 3 ટુકડા થઈ ગયા? થઈ ગયા. કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 6 રૂપિયાનો. હવે ભાઈ સમજજો, હું યશ પટેલ એક 9 મીટરનો ટુકડો લઈ ભરતજી જોડે ગયો. ભરતજી મને આના 3 પીસ કરી આપો. ભરતજી કે લાવો, પણ સાહેબ મશીન જેટલી વખત ફેરવું એ પ્રમાણે રૂપિયા ગણીશ. હું કીધું વાંધો નહીં. ચલો ભરતલાલે 2 વખત મશીન ચલાવ્યું. આ એક વખત કટર ફેરવી, આ બીજી વખત કટર ફેરવી, 2 વખત કટર ફેરવી અને મને 3 ટુકડા આપી દીધા. મેં એમને કેટલા રૂપિયા દીધા? 6 રૂપિયા. મતલબ શું થયો કે ભરતલાલની એક વખત મશીન ફેરવવાના 3 રૂપિયા લીધા. આ બીજી વખત ફેરવ્યું 3 રૂપિયા લીધા. હવે બીજા દિવસ ઉગ્યો, મારે 3 મીટરનો એક જ ટુકડો કરવો છે. તો એ શું કહેશે? લાવો. કટર ફેરવી એક ટુકડો થઈ ગયો, કહેશે લાવો 3 રૂપિયા. કેટલા રૂપિયા માગશે? 3 રૂપિયા. ચાલો હવે સમજી ગયા ને ભાઈ? આ એકદમ તમને દેશી ભાષામાં બતાવ્યું. બોલો હવે કોઈને કોઈ વાંધો ખરો? આમ એક નજરે જોઈએ તો આમ એવું લાગે 9 મીટરના 3 મીટરના 6 રૂપિયા થયા, તો સાહેબ 1 મીટરમાં 2 રૂપિયા જેવું ભાગ ના આવે? એક ટુકડામાં 2 રૂપિયા. ભાઈ એવું ના હોય. રીઝનિંગ છે, લોજિક થી વિચારવાનું. સમજ્યા ને? ચલો ભાઈ બોલો ડન છે ભાઈ? હાજી. ચલો તો આઈ હોપ કે તમને બધા ક્વેશ્ચનોમાં મજા આવી હશે. સારા ક્વેશ્ચનો આપણે તમારી સમક્ષ રજૂ કર્યા અને તમને બધી વસ્તુઓ બતાવી કે ભાઈ તમે કઈ જગ્યાએ હેરાન થઈ શકો,
કઈ જગ્યાએ પરેશાનીનો સામનો કરવો પડે એમ છે, બધાની જ ચર્ચાઓ આપણે તમને આપી છે. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરવાનો, પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનો, જે લિંક છે એને શેર કરતા રહેવાની. અને બીજી બાબત કે ટાટ હાયર સેકન્ડરી માટે જે પ્રિલિમિનરીનું વિભાગ એ છે, પહેલો વિભાગ છે, એ પહેલા વિભાગની અંદર તમને મોક ટેસ્ટ એકદમ બિલકુલ ફ્રીમાં આપવા મળે છે. અને એ મોક ટેસ્ટની તારીખો પણ અહીંયા લખેલી છે. 16/7 તો એ ખતમ થઈ ગયો, 23/7 ખતમ થઈ ગયો, છતાં જેને બાકી હોય એ આપી શકશે. હજુ એક મોક ટેસ્ટ આપણો છે 30/7. 30/7 તમારો મોક ટેસ્ટ આપવાનો. 30/7 મોક ટેસ્ટ આપી તમારું રિઝલ્ટ ચેક કરવાનું. અને મોક ટેસ્ટની આન્સર કી પણ વિડીયો સોલ્યુશન સહિત આપણી યુટ્યુબની અંદર મુકાતી હોય છે. બરાબર ને? એટલે આની માટે પણ એક સરસ મજાની તમારી સમક્ષ ઓફર છે, લાભ લેતા રહેવાનો. ચાલો તો મળતા રહીશું ફરીથી સરસ મજાના રિઝનિંગના પ્રશ્નો સાથે. બરાબર, નેક્સ્ટ ટાઈમ આપણું જ્યારે પણ શેડ્યુલ હશે ત્યારે ધામધૂમથી રિઝનિંગનું દેખાય એટલે ફટાફટ જોઈન થઈ જવાનું, ખાવા પીવાનું પતાવી દેવાનું. ફરીથી પાછા મજા કરતા કરતા બીજા એક જે ક્વેશ્ચન હશે એને આપણે સોલ્યુશન કરતા રહીશું. ચાલો તો મિલેંગે બહુત જલ્દ. બાય બાય.